નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોને ખેતરમાં નુકસાન ન થાય એ હેતુથી રોડની બંને સાઈડની ગટરો ખુલ્લી કરવા મહિલા સદસ્યએ માંગ કરી છે. સમગ્ર વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવવાના કારણે રોડની બાજુમાં ખેતરોમાં અને ગામની સીમમાં વરસાદી પાણીનો ભરાવો થવાથી મચ્છરનો ઉપદ્રવ તેમજ અન્ય જીવજંતુથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રસ્તાની બંને બાજુ વહેણ ખુલ્લું કરવાની માંગ ઉઠી છે. તેમજ ખેડૂતોને ખેતરમાં નુકસાન ન થાય તે હેતુથી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા ખેડૂતોની ચિંતા કરવામાં આવી છે અને આ અંગે નાયબ કાર્યપાલ ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. રોડની બંને સાઈડ આવેલ ગટરો ખુલ્લી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. વધુ વિગત મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના અડવાળ તેમજ બાજરડા, મોટા તાળિયા તેમજ ભોજપરા સહિતના ગામોની રોડની બંને સાઈડ સરકારના નીતિ નિયમો મુજબ ગટર ખુલ્લી કરવા માટે મહિલા સદસ્યએ લેખિતમાં રજૂઆત કરી છે. જ્યારે હાલ ચોમાસામાં ધોધમાર વરસાદ વરસે અને વધારે વરસાદ પડે તેથી નદીઓમાં પાણીનો પૂર આવે ત્યારે આ રોડની બંને સાઈડની ગટરોના અભાવે ખેડૂતોના ખેતરો તેમજ રોડ બંને મોટા પ્રમાણમાં નુકસાન થાય. એટલું જ નહીં, આ ગટરો ખુલ્લી કરવામાં ન આવતા પાણી રોડ ઉપરથી વહેતું થતા રોડનું પણ ધોવાણ થાય છે. તેથી આ રોડની બંને સાઈડો ગટરો ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય સાજિદાબેન દ્વારા ધંધુકા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર સમક્ષ લેખિતમાં રજૂઆતો કરી છે. તાકીદે ગટર ખુલ્લી કરવાની માંગ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ નાસિર સંગરિયાત, પ્રતિનિધિ તાલુકા પંચાયત ધંધુકા સદસ્યશ્રી. રોડની ગટર બાબતે આપને શું રજૂઆત છે? અમારી રોડની ગટરની બાબતે રજૂઆત છે કે અડવાલથી બાજરડા, બાજરડાથી ભોજપરા, બાજરડાથી મોટા તળિયા રસ્તા ઉપર ખેડૂતોના હિત માટે જે ચોમાસામાં પાણીનો નિકાલ નથી થતો તેના માટે ગટર ખુલ્લી કરવામાં આવે અને રોડની સેફટી પણ રહે. કઈ કઈ જગ્યાએ આપણે રજૂઆત કરવામાં આવી છે? રજૂઆત અડવાલ બાજરડા રોડની રજૂઆત માર્ગ મકાન પંચાયત સ્ટેટમાં કરવામાં આવી છે અને બાજરડાથી મોટા તળિયા, બાજરડાથી ભોજપરાની રજૂઆત માર્ગ મકાન વિભાગ પંચાયતની અંદર ધંધુકા માં કરવામાં આવી છે.